શું લીધું જીલભાઈ? બ્લેકબેરી હા. બનાના એટલે મોબાઈલ નહીં ને, પણ આ એની થેલીમાં જો અમે લઈને આવ્યા, પીકો કંપનીની થેલી. અને એ ભાઈ ત્યાંથી વર્ક કરતો કરતો જ આવ્યો હોય ને અત્યારે પાછો ત્યાં જાય છે. હળદર, આપણે આ મધ અને પાણી આ ત્રણેય મિક્સ કરીને પીવાનું કીધું જ જોઈએ. આવું બનાવીને પીવે છે. આઈ વોન્ટ ટુ કેપ્ચર ધ રિએક્શન બ્રો. તો દોસ્તો કેમ છો? બધાયનું સ્વાગત છે એક નવા મસ્ત વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે જમવાનું બનાવી લીધું છે, બપોરના 1 વાગી ગયા છે ને હું જમવા બેસું છું. અને આપણે જવાનું છે આ જમીને પછી આપણી ગુરુવારીમાં. આજે ગુરુવાર છે એટલે ગુરુવારી અમારી ભરાય આજે. અને આજે શાકભાજી ને એવું બધું છે એ આપણને મળશે કોલેજ તરફથી જ, એટલે એ લેવા જવાનું છે અને ન્યાય હું તમને લઈ જઈશ. અને અત્યારે જો હું જમું છું બટેકાનું શાક ભેગા આપણે થેપલા અને છાશ કહેવાય ને ભાઈ. તો દોસ્તો હમણાં તો તાકાતવાળું જમવાનું ચાલુ કર્યું છે ને આવું જ આપણે રોજ ચાલુ રાખશું. હમણાં હું તમને લઈ જાઉં, અત્યારે હું જમી લઉં. અને આ જે થેપલા છે ને એ જો BAPS સાયોના કરીને જે છે ને એના થેપલા છે. એટલે કે BAPS સ્વામિનારાયણ મંદિરથી જે એ લોકોની એક જે આખી બ્રાન્ડ છે આખી સાયોના કરીને. એટલે એ આખું ફૂડ નાસ્તો ને એ બધું જ્યાં તમે નાસ્તો જોયો ને મારો અહીંયા સુધીનો એ બધો નાસ્તો હું સાયોનાનો જ લાવ્યો છું. એટલે આ થેપલા એના જ છે, ફ્રોઝન થેપલા છે. એટલે કાલ ઓલા અંકલ આવ્યા હતા ને જે ડૉક્ટર અંકલ એ લાવ્યા હતા મારા માટે. એટલે જો અત્યારે એ મસ્ત કરી બટેકાનું શાક કરી નાખ્યું. ચાલો મસ્ત જમીએ સામે તારક મહેતા. તો ચાલો જોઈ. તો દોસ્તો મેં તમને કીધું હતું કે હું તમને ઓલી ઇવેન્ટમાં લઈ જઈશ. તો હવે ઇવેન્ટ તો પતી ગઈ કેમ કે ત્યાં બહુ ભીડ હતી ને મ્યુઝિક એ ચાલુ હતું એટલે રેકોર્ડ થાય એમ હતું નહીં. એટલે અત્યારે બહાર આવીને રેકોર્ડ કરીએ છીએ. શું લીધું જીલભાઈ? બ્લેકબેરી હા. બનાના એટલે મોબાઈલ નહીં ને, બ્લેકબેરીનો? અચ્છા તો વાંધો નહીં, હાલો. બ્લેકબેરી બનાના બસ. ખરેખર ને આજની ઇવેન્ટમાં આવું જ હતું એમ, બ્લેકબેરી બનાના બસ. કેમ કે બીજું કંઈ હતું જ નહીં. કેપ્સિકમ હતા લ્યો. અને ઓલું લેટેસ્ટ પેપર હતું. શું હતું? લેટેસ્ટ પેપર ને હા. એટલે એ લેટેસ્ટનું એક તો હું બનાવી ખબર ન પડે, કોબીની જેમ વપરાય નહીં કંઈ એને. એટલે કોબી બટાકાનું શાક લેટેસ્ટથી જ કરાય નહીં. એટલે એ કંઈ થયું નહીં. એટલે બસ જો આટલી થેલી ભરીને આવ્યા. અને ફ્રી ગુડીઝ હા, એ ફ્રી ગુડીઝ તો લીધા. ટૂંકમાં આપણે ઓલા ચીપિયા હતા અને ટૂંકમાં આપણે હેન્ડ સેનિટાઈઝર હતી, બેન્ડેજ હતી, એવું બધું હતું. એ અલગ અલગ ઇવેન્ટ હતી બધા ક્લબ્સની. એટલે એ બધાના ટેબલ હતા આપણે જેમ બધી ઇવેન્ટ હોય છે એવી રીતે. તો ત્યાંથી અમુક વસ્તુ એ લીધી. અને બીજું એ કે જીલભાઈની પોતાની જે કંપની છે, જીલભાઈની માલિકીની કંપની જો આ નામની, બરાબર હે. અને એ લોકોએ સ્પોન્સર કરી દીધી થેલી. તો એ ભાઈ એની થેલીમાં, જો કે એ તો પોતે અત્યારે પોતાની થેલી લઈ લીધી છે, પણ આ એની થેલીમાં જો અમે લઈને આવ્યા, પીકો કંપનીની થેલી. અને એ ભાઈ ત્યાંથી વર્ક કરતો જ આવ્યો હોય ને અત્યારે પાછો ત્યાં જાય છે. ભાઈ પૈસાવાળા માણસો જો તમે, ટાર્ગેટની થેલીઓ છે યાર માણસો પાસે. ગજબ લેવલ ન કહેવાય આમ લાગે કેવું પડે ભાઈ એમ. અને અત્યારે એટલી બધી ઠંડી નથી. અત્યારે લગભગ કેટલું 8-10 ડિગ્રી જેવું છે. એટલે ચાલે એવું છે, મજા આવે છે. અને ચાલો આપણે જઈએ ઘરે. અત્યારે જો એનું આપણે ઘણું બધું જે એને લીધું જ ને કે બ્લેકબેરી ને બનાના, એ થેલી આપણે લઈને જવાની છે ને એ પાછો કંપનીથી આવશે ત્યારે લેતો જાહે. તો ચાલો અત્યારે ઘરે જઈએ અને આગળનું કામ ચાલુ કરીએ. દોસ્તો ડબલ એન્જિનની ટ્રેન હાલે છે. જો એક એન્જિન, 2 એન્જિન ને પછી બધા ના હજી ત્રીજું એન્જિન છે. જો 3 એન્જિનની ટ્રેન છે અને પાછળ આખી માલગાડી. અને બહુ લાંબી માલગાડી છે. આમ ટૂંકમાં 10 કે 15 મિનિટથી હાલતી જ રહે એવડી ગાડી. ફટાફટ ભાગીને ઇવેન્ટમાં પહોંચી ગયો. અને ઇવેન્ટ હતું અત્યારે ગ્રેજ્યુએટ પિયર સપોર્ટ, એટલે GPS નામનું. કે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય કે પછી એ બધા હોય PhD સ્ટુડન્ટ, કે એ બધા એકબીજાને કઈ રીતના સપોર્ટ કરે, અથવા તો અહીંથી જે ગ્રેજ્યુએટ થઈને ગયા હોય ને જે લોકો કામ કરતા હોય એ આપણને કઈ રીતના મદદ કરે, એનું આખું એક નેટવર્ક છે. એના માટે આપણે અત્યારે એક ઇવેન્ટ હતી. તમને બધાને એવું હશે ને ટૂંકમાં કે જનરલી આપણે કેવું હોય કે 6 મહિનાનું એક સેમેસ્ટર હોય, રાઈટ? કે વર્ષમાં 2 સેમેસ્ટર હોય. આપણી કોલેજમાં 6 મહિનાનું એક હોય. અહીંયા મોસ્ટ ઓફ કોલેજીસમાં એવું જ છે. પણ હું જે કોલેજમાં ભણું ને ડ્રેક્સલ યુનિવર્સિટી, એમાં ક્વાર્ટર સિસ્ટમ છે. એટલે એક વર્ષમાં 4 સેમેસ્ટર હોય, 3 મહિનાને એક. અને 3 મહિનામાં 20 દી તો રજા હોય. એટલે ટૂંકમાં 10 જ વીકનું એક સેમેસ્ટર, બરાબર? એટલે 10 કોઈ બી એક સબ્જેક્ટ હોય ને એના 10 લેક્ચર આવે, એક વીકમાં એક લેક્ચર. એટલે અત્યારે આ વીક, અત્યારે જે હું અત્યારે રેકોર્ડ કરું ને ત્યારે 9મું વીક ઓલરેડી પતી ગયું છે.
એટલે આવતું વીક છે એ રજા છે, એટલે 11મા વીક આ પેલું ક્વાર્ટર છે ને ફોલ એ થોડુંક લાંબુ હોય, બાકી બધા 10-10 ના 11નું હોય. એટલે 11મા વીકમાં બધાના પ્રેઝન્ટેશન ને બધું છે ફાઇનલ. એટલે પછી તે દીથી આ ક્વાર્ટર પૂરું, પછી આ 1 મહિનો રજા, આખો ઓલો આપણે વિન્ટર બ્રેક, એટલે ક્રિસમસની એની રજા આવે અહીંયા એટલે આમ કહેવાય ને કે અત્યારે બધું ફાઇનલ રિપોર્ટ ને પ્રેઝન્ટેશન ને બધું બનાવવાનું ચાલુ છે, અને ભેગું વ્લોગ ને એડિટિંગ ને ઘણું બધું એકારામ છે ને શેડ્યુલ્ડ હોય, ભેગું જીમ તો છે જ. નીકળી ગયો છું દોસ્તો ક્લાસમાં જવા માટે, હાથમાં કોફીનો કપ લઈને. વેનીલા કોફી જીલભાઈ આપણા માટે લાવ્યા હતા, તો એ લેતા જઈએ, ભેગા પીતા જાય, ક્લાસમાં પહોંચી જાય, ક્લાસમાં પીતા જાય. અને આમ ટૂંકમાં કેવું કે ઠંડી લાગતી હોય ને ત્યારે છે ને કોફી સારી પડે, કે તમને આમ ઘડીએ આમ થોડુંક ગરમાવો આવી જાય એવું છે. અને બસ 6 થી 9નો ક્લાસ છે, સેમ પાછો આપણે ડિઝાઇન થિંકિંગ. તો જઈએ ક્લાસમાં. અત્યારનું ટેમ્પરેચર તમને કહું તો 7 ડિગ્રી અરાઉન્ડ છે. દોસ્તો ઘરે પહોંચી ગયો છું લેક્ચર પતાવીને, અને મને તમને સ્પેશિયલી આ મેન્શન કરવું હતું કે આ દીપ કંપનીનો પનીર ટિક્કા કાઠી રોલ છે, બરાબર. અને મેં અત્યારે આ છે ને ફ્રોઝન વસ્તુ છે, એટલે તમે ફ્રીજમાં રાખી શકો સ્ટોર કરીને, અને જ્યારે ખાવું હોય ને ત્યારે આને એકવાર માઇક્રોવેવ કરવાનું, ને પછી છે ને આપણે તવી ઉપર શેકી નાખવાનું, બરાબર. તો મેં થોડુંક સ્લાઇડ ઘી લગાડીને શેકવું આવું મસ્ત. અને અત્યારે આનો ટેસ્ટ કર્યો ને ભાઈ, ઓહો એમ પરફેક્ટ વસ્તુ છે. અગર તમે યુએસમાં રહેતા હોય ને, બરાબર, ઇન્ડિયામાં મળતો હોય તો મને ખબર નથી, પણ યુએસમાં રહેતા હોય ને તો તમને દીપનો કાઠી રોલ આપણે આ પનીર ટિક્કા છે, બહુ જ એટલે બહુ જ મસ્ત છે. તમે આ ખાઓ ને એટલે ઓલમોસ્ટ તમારું, જો મારા એપેટાઇટ પ્રમાણે મારું તો પોણા ભાગ ઉપરનું પેટ ભરાઈ જાય, પણ તોય જાજુ ખાતા હશે એનું 50% ઉપર તો ભરાઈ જ જાય એમ. એટલે એકવાર ટ્રાય કરજો, આ મારું રેકમેન્ડેશન છે. અને અગર તમે ખરેખર આ મારા રેકમેન્ડેશનથી ટ્રાય કરો ને તો મને આનો રિપ્લાય કરજો કે તમને ભાવ્યું કે નહીં. પણ ભાઈ અલગ લેવલ વસ્તુ છે ભાઈ. ચાલો, વોટ આર યુ ડ્રિંકિંગ? My wife told me to drink turmeric and honey water ફોર વોટ રીઝન? because I'm sick. એ ભાઈનું ગળું ખરાબ છે, એના માટે એના વાઈફે અત્યારે છે ને એને હળદર, આપણે મધ અને પાણી આ ત્રણેય મિક્સ કરીને પીવાનું કીધું જ જોઈએ. આવું બનાવીને પીવે છે. અને હાઉ ઇઝ ધ ટેસ્ટ? You are exactly of what my tongue wants. Exactly. Because I also don't like to drink it at all. Yes, I don't like it. But I gotta It's good for health, by the way. And my friend came here. Two of my friends came here. They are my seniors. I was telling one time, I guess. He drinks this turmeric milk every day before sleep. I was just telling him how can you drink it? I can't even think of drinking. I want to capture the reaction, bro. It's not good. I used to give the same reaction when my mom made me drink this. આ વિડીયો એડિટ કરતો હોય ને ત્યારે જ મને યાદ આવે કે ભાઈ મેં એમ કહેવાય ને કે ભાઈ મારે આઉટરો રેકોર્ડ કરવાનો બાકી રહી ગયો છે. કાંઈ વાંધો નહીં, અત્યારે કરી દઉં છું. કેવો વિડીયો લાગ્યો કહી દેજો. મજા આવી હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો, ચશ્મા વગર કેવો લાગુ એ કહી દો. મળશું નેક્સ્ટ, ખરાબ ન કહેતા હો, એમ મજાક ન કરી નાખતા. પછી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો જ. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તાકાતવાળું હમણાં જમવાનું ચાલુ કર્યું છે ને આવી જ આપણે આ વસ્તુ ચાલુ રાખીએ એવું આપણે. તો દોસ્તો હમણાં તો તાકાતવાળું જમવાનું ચાલુ કર્યું છે.